નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, બોટાદ જિલ્લામાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। મિત્રો, જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર એ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત અહીં ભરતી કરવાની છે। મિત્રો, આ જગ્યા ઉપર અરજી કેવી રીતના કરવાની છે, કઈ તારીખ સુધીમાં તમારે અરજી કરવાની છે, તેમજ શૈક્ષણિક લાયકાત શું રહેશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ। બોટાદ જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ 11 માસના કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત। યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની કચેરીમાં 11 માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓમાં અરજી આવકાર્ય છે। મિત્રો, અહીં ટેબલની અંદર જગ્યાનું નામ, કુલ કેટલી જગ્યા ઉપર ભરતી થવાની છે, તેમજ પસંદગી પામતા ઉમેદવારોને માસિક મહેનતાણું કેટલું મળવાપાત્ર થશે તેની માહિતી આપવામાં આવી છે, તે આપણે જોઈએ। તો ક્રમ 1 ની અંદર જગ્યાનું નામ છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને માસિક ફિક્સ 18,000 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની 11 માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની જગ્યામાં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ અનુભવની માહિતી અહીં આપવામાં આવી છે, તે જોઈએ તો માન્ય યુનિવર્સિટીમાંથી 50% ગુણ સાથે સ્નાતકની પદવી ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। સરકાર માન્ય સંસ્થામાંથી CCC પાસ કરેલ હોવું જોઈએ। તેમજ ઉમેદવારને કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પણ પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવાની રહેશે। માન્ય યુનિવર્સિટીમાંથી MCAની ડિગ્રી વાળાને અગ્રિમતા આપવામાં આવશે। ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ અહીં ફરજિયાત છે। DTP એટલે કે ડેસ્કટોપ પબ્લિકેશન ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણવામાં આવશે। આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવનારને અગ્રિમતા આપવામાં આવશે। મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે। મિત્રો, અહીં વય મર્યાદાની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની વય 18 વર્ષથી ઓછી નહીં અને 58 વર્ષથી વધુ ન હોવી જોઈએ। અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો અંગેની વધુ વિગતો જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજનાની કચેરી, કલેક્ટર કચેરી, બોટાદ ખાતેથી મળી શકશે। નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 10માં અરજી રૂબરૂમાં સાદી ટપાલ કે રજિસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે। નિયત સમય બાદ મળેલી અરજીઓ માન્ય ગણાશે નહીં। અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી। આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના બોટાદની કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે। મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના બોટાદ દ્વારા લેખિત કે ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે। મિત્રો, અહીં તમે જ્યારે અરજી કરો છો, જો તમે મેરિટમાં આવતા હશો તો તમને લેખિત અથવા ઈમેલ દ્વારા જ અહીં જાણ કરવામાં આવશે। આ જાહેરાત 11/5/2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી છે। આ જગ્યામાં અરજી કરવા માટેની તેમજ આ જાહેરાતની સંપૂર્ણ માહિતી મેળવવા માટેનું સરનામું જોઈએ તો જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજનાની કચેરી બોટાદ ખાતેથી તમને આ જાહેરાતની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ થશે। આ જાહેરાતમાં દિન 10માં તમારે અરજી કરવાની છે, તો અહીં 11/5/2026ના રોજ આ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે, તો તમે 20/5/2026 સુધીમાં તમે અહીં અરજી કરી દેવાની રહેશે। તો મિત્રો, આ હતી બોટાદ જિલ્લામાં પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ 11 માસના કરાર આધારિત જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાતની વિસ્તૃત માહિતી આપતો વિડીયો। જો અહીં આપવામાં આવેલી જગ્યાઓને અનુરૂપ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અનુભવ તેમજ આ જગ્યા ઉપર જો તમે નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તો જરૂરથી આપવામાં આવેલા સમય મર્યાદામાં તમારે અરજી કરી દેવાની રહેશે। આ જાહેરાતની
માહિતી આપતો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.